હે ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. આજે હનુમાનજી વિશે વાત કરીશું અને હનુમાન સાધના કેવી રીતે કરાય. આ કળિયુગની અંદર હનુમાનજીની સાધના નથી કરી તો કંઈ જ નથી કર્યું. હનુમાનજી એટલે એ શિવજીનો 11મો રુદ્ર અવતાર છે. હનુમાનજી જાગૃત દેવ છે. દરેક પ્રકારે આ કળિયુગમાં તમારી રક્ષા કરનાર જે દેવો છે એમાંના એક હનુમાનજી છે. હનુમાનજીને પૂજનારાને શનિ, મંગળ, રાહુ અને કેતુના પ્રકોપમાંથી રાહત મળે છે. બાળપણમાં જ બધા જ દેવોએ ભેગા થઈને પોતપોતાની શક્તિઓ હનુમાનજીને આપી હતી અને હનુમાનજી અષ્ટસિદ્ધિને નવનિધિના પણ દાતા છે. અને પવનપુત્ર હનુમાનજીની સાધના કઈ રીતે કરી શકાય એ જે મને ખ્યાલ છે એ હું આજે તમને લોકોને કહીશ. આમ તો ઘણું બધું તમને બધાને ખબર જ હશે, પણ હવે કાળી ચૌદસ આવી રહી છે અને મને એમ થયું કે જો હું કહું તો તમે લોકો કોઈ પણને કરવું હોય કંઈ બી તો ખ્યાલ આવે. અને રેગ્યુલર ડેઝમાં પણ અગર તમને હોય કે ના અમને રેગ્યુલર હનુમાનજીની સાધના કરવી છે તો પણ તમે કરી શકો. તો રેગ્યુલર ડેઝ માટે સર્વપ્રથમ તો તમે કશું જ નહીં તો એક નિયમ કરી શકો છો કે રોજે જ હનુમાનજીના મંદિરે જવાના, એમના દર્શન કરવાના અને પછી જ નિત્યક્રમની શરૂઆત કરવાની. એનાથી વધારે તમે એવું પણ કરી શકો છો કે રોજે દર્શન કરવા અને તેલ સિંદૂર ચડાવવું અને પછી નિત્યક્રમ કરવો. અને જે રોજનો નિયમ હોય એ તમારે વિધાઉટ ફેલ ચાલુ રાખવો જોઈએ અને ફોલો કરવો જોઈએ. બીજું, તમે દર મંગળવારે સંધ્યા ટાણે હનુમાનજીના મંદિરે જઈ આરતી કરો. એ બેસ્ટમાં બેસ્ટ છે. આરતી ન કરો તો ત્યાં બેસીને 7 વખત હનુમાન ચાલીસા કરો. અને મંગળવારે જે પણ વ્યક્તિ હનુમાનજીએ જાય છે સંધ્યાએ, એ વ્યક્તિને ક્યારે બી એક્સિડેન્ટલ ડેથ કે કોઈ પણ ખરાબ રીતે ડેથ થતી નથી. અને એવા કોઈ યોગ હોય તો એમાંથી એ વ્યક્તિનો બચાવ થાય છે. પછી દર શનિવારે તો બહુ જ ભીડ લાગતી જ હોય છે હનુમાનજીના મંદિરે, એટલે પણ શનિવારે પ્રસાદ ધરાઈ અને કંઈક બીજું બી જે યોગ્ય લાગે એ ધરાઈ અને ત્યાં બેઠેલા ગરીબોને જો વહેંચવામાં આવે તો ડે બાય ડે ઉત્તરોત્તર તમારી પ્રગતિ થાય છે. પછી તમે ઘરે બેસીને જે જાતે કરી શકો ને એ એવું છે કે એક વખત સવારે 7 વાર હનુમાન ચાલીસા કર્યા, પછી બીજી વાર બપોરે 7 વાર કર્યા અને ત્રીજી વાર રાત્રે 7 વાર કર્યા કે સાંજે 7 વાર કર્યા, તો રોજના 21 વખત હનુમાન ચાલીસા થઈ જાય. આમ ક્યારે હનુમાન ચાલીસાના કેટલા પાઠ થઈ ગયા એ ખબર પણ ન પડે અને હનુમાન ચાલીસા સિદ્ધ પણ થઈ જાય. પછી તમે એકી બેઠકે 51 વાર કરી શકો, 101 વાર કરી શકો, 108 વાર કરી શકો. એનું તો રિઝલ્ટ કંઈક જુદું જ છે કે મોટાભાગે તમારી મનોકામના પૂરી થઈ જતી હોય છે. પછી શનિવારની અમાસ અને બુધવારની અમાસ આવતી હોય ત્યારે તમે જેટલા બી કરી શકો એટલા એકી બેઠકે હનુમાન ચાલીસા કે હનુમાનજીનું કોઈ પણ અનુષ્ઠાન કરો તો નેગેટિવ એનર્જીઓથી ઘણો બધો બચાવ થાય છે. એમાંની એક છે કાળી ચૌદસ. જ્યારે નેગેટિવ એનર્જી ભરપૂર હોય છે અને એટલા જ માટે કાળી ચૌદસની રાત્રે હનુમાનજીની સાધના કરવામાં આવે છે કે જે તમારું નેગેટિવિટીથી રક્ષણ કરે. નવરાત્રિમાં પણ હનુમાન સાધના કરવાથી તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે. હવે કાળી ચૌદસે તમે હનુમાનજીનું હવન કરી શકો છો. હનુમાન જયંતિના દિવસે પણ હનુમાનજીનું હવન કરી શકો છો.
તમને લોકોને કોઈને પણ હવનની વિધિ જાણવી હોય તો કોમેન્ટમાં લખશો કે ફોન કરશો તો ચોક્કસથી હું આગળ વિસ્તારથી હનુમાનજીની વિધિ પણ બતાવીશ. બીજી સાધનાઓમાં તમે વડવાનલ સ્તોત્ર કરી શકો છો, બજરંગ બાણ કરી શકો છો, જંજીરા કરી શકો છો. હવે વાસ્તુ માટે તમે સંગ્રામ વિજેતા જંજીરા કરી શકાય. બજરંગ બાણ તમારા ગમે તેવા દુશ્મનોને પરાજિત કરવા માટે કરી શકાય. અને કોઈ પણ અગોચર બાધા હોય તો એને દૂર કરવા માટે વડવાનલ સ્તોત્ર કરી શકાય. અને તમારું રક્ષણ અને કવચ જો કરવું હોય તો તમારે હનુમાન પંચમુખી કવચ કરી શકાય. અને રોજ જે એક માળા કમસે કમ હનુમાનજીની કરો તો બી તમારું કવચ થાય. અને ડે બાય ડે વધારતા જાઓ તો બી તમારું કવચ થાય. આમ મેં ઘણી બધી રીતો તમને બતાડી. તમારા માટે જે જરૂરી હોય, તમને જે અનુકૂળ હોય એ પ્રમાણે આમાંનું કંઈ પણ એક વસ્તુ બી તમે ચાલુ કરી શકો છો. અને પછી તમને ખ્યાલ આવશે કે તમને કેટલો બેનિફિટ થાય છે. કરતા રહેશો એમ ખબર પડશે. આમાં તમને કંઈ જ ન સમજણ પડી હોય તો મને કોમેન્ટમાં લખીને પણ પૂછી શકો છો. જેની પાસે મારો ફોન નંબર છે એ લોકો મને ફોન પણ કરી શકે અને પૂછી શકે છે, કે મેસેજ પણ કરીને પૂછી શકો છો. બરાબર. કોઈને બી કંઈ જાણવું હશે તો હું ચોક્કસથી તમને લોકોને જણાવીશ. પણ એવું ચોક્કસ કહું છું કે ચાહે તમારા ગમે તે ઈષ્ટ હોય અને ગમે તે ભગવાનની ગમે તે સાધના કરતા હોવ, પણ હનુમાનજીની સાધના કે કાળીની સાધના કે ભૈરવની સાધના આ એક જરૂરી છે કળિયુગમાં નેગેટિવિટીથી રક્ષા કરવા માટે. તો હું એવું માનું છું કે તમે લોકો બધા ચોક્કસથી આમાંનું કોઈક એક વસ્તુ તો ચોક્કસ ફોલો કરશો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ.